દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે। ઘણા સમયથી તેની કામગીરી ચાલી રહી છે। ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના કોન્ટ્રાક્ટરો હાલ તો કામગીરી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કામ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થયું। ત્યારે ક્યારે દોડશે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન? ક્યાં પહોંચ્યું બુલેટ ટ્રેનનું કામ? જુઓ આ રિપોર્ટમાં। ક્યારે દોડશે દેશની સૌથી ઝડપી ટ્રેન? ક્યારે બુલેટ ગતિની બુલેટ ટ્રેનમાં મળશે બેસવા? ક્યાં પહોંચી બુલેટ ટ્રેનની કામગીરી? દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે। કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ નથી થયું। ત્યારે અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે ક્યારે આ ટ્રેન દોડશે। તો તમારા આ સવાલનો અમે જવાબ આપી દઈએ। સૌથી પહેલા તો બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેને જાણી લો। ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદન થઈ ગયું છે। મુંબઈ HSR સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેનું કામ પહેલાથી જ ચાલી રહ્યું છે। ગુજરાતમાં 136 કિલોમીટર વાયડક્ટ અને 282 કિલોમીટર પિયરનું કામ પૂર્ણ થયું છે। ગુજરાતના વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બ્રેક થ્રુ પૂર્ણ થયું હતું। સુરત અને આણંદમાં જાપાનીઝ શિંકસેનમાં ઉપયોગમાં લેવાતા પ્રથમ રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક બેડ નાખવાની શરૂઆત થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ હાલમાં બુલેટ ગતિએ ચાલી રહ્યું છે। આ હાઈસ્પીડ ટ્રેન જે છે એ દેશની પ્રથમ દોડનાર ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધી જે હાઈસ્પીડ ટ્રેન દોડવાની છે તેનું આ વાપીનું સ્ટેશન છે। હાલ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વાપી સ્ટેશનનું કામ જે છે એ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે। તદુપરાંત આ જે કાર્ય જે છે એમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીનો જે જમીન સંપાદક જે છે એ સંપાદનનું કાર્ય જે છે પૂર્ણ થઈ ચૂક્યું છે। વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। સુરત આણંદ જાપાનીઝ ટેકનોલોજીનો RCC ટ્રેક બેડ તૈયાર કરાયો છે। ભારતમાં પહેલીવાર જે સ્લેબ બેલાસ્ટેલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સૌરેખંડ ગામે છે કે નદીના પુલનું બાંધકામ પણ પૂરું કરવામાં આવ્યું છે। સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબ બનાવાયું છે। આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રના જે HSR સ્ટેશન અને જે ટનલનું કાર્ય જે છે એ કાર્ય પણ હાલમાં ચાલુ છે। અને આ જે ગુજરાતની અંદર જે વિસ્તાર જેમાંથી ટ્રેન પાસ થઈ રહી છે ત્યાં આગળ તમામ બ્રિજોનું જે કામ જે છે એ પણ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે। તદુપરાંત 282 કિલોમીટર જેટલો વિસ્તાર જે છે તેમાં આ રીતના પિલ્લરો જે છે એ પિલ્લરોનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। અને આ બુલેટ ટ્રેનનું જે કાર્ય જે છે એ હાલમાં તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે। બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે। ખૂબ જ ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેનનું ઉદ્ઘાટન થઈ જશે। આ એવી ટ્રેન હશે જેને આપણે ક્યારેય જોઈ નથી। રોકેટ ગતિથી પ્રવાસીઓ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચી શકશે। જે મોટું અને મહત્વપૂર્ણ કામ હતું તે પૂર્ણતાને આરે છે। હવે બીજા તબક્કામાં ટ્રેક બિછાવવાની અને અન્ય કામગીરી શરૂ થશે, જે પૂર્ણ થયા બાદ જ ખૂબ જ ઝડપથી તમે બુલેટ ટ્રેનમાં સવારી કરી શકશો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।